વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજનું લેક્ચર આપણું ઘન પદાર્થ અને યાંત્રિક ગુણધર્મોનું છેલ્લું લેક્ચર થશે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે શું ભણ્યા તો કે ઉષ્મીય પ્રતિબળ એટલે કે ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મીય વિકૃતિ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. પણ એમાં આપણે એક ટોપિક ભણ્યા હતા. કયો ટોપિક? તો માત્ર ને માત્ર સળિયાને જ આપણે કન્સિડર કર્યો હતો, એટલે કે રેખીય પ્રસરણ ભણ્યા હતા, લિનિયર એક્સપાન્શન ભણ્યા હતા. ઓકે, તો આ તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા. પણ આજે આપણે ભણવાનું છે કે ભાઈ કોઈ પણ દ્રવ્ય જે છે એ સ્થિતિસ્થાપક વર્તણૂક ધરાવતું હોય તો એના ઉપયોગો આપણે ક્યાં ક્યાં કરવાના થાય છે, એના ઉપયોગો શું શું હોય છે, આના વિશે ભણવાના છીએ. અને એ પોઈન્ટ ભણીએ એના પહેલાં બે ટોપિક મારે કવર કરાવવા છે જે નીટ અને જેડબલઈ માટે થોડા ઇમ્પોર્ટન્ટ પણ કહી શકાય, બરાબર ને? તો એના ઉપરના પ્રશ્નો હું તમને સારા મતલબ એકાદ પ્રશ્નો પણ સોલ્વ કરાવું છું. અને એ થિયરી, નાની જે થિયરીઓ છે, બે નાની થિયરી છે, એ થિયરીને કવર કરી લઈશું. કદાચ માનો કે આ લેન્ધી થઈ જશે તો આપણે બે પાર્ટમાં કરી લઈશું આ વિડીયોને. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે જે ભણવાના છે દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકના ઉપયોગો, પણ એ ભણીએ એના પહેલાં બે ટોપિક મેં તમને કીધું કે મારે ભણાવવા છે, અને એ ટોપિક શું છે તો આપણે એને સમજીએ. ઓકે, જો આપણે ઉષ્મીય પ્રતિબળ અને ઉષ્મીય વિકૃતિ ભણી ચૂક્યા. હવે ઉષ્મીય પ્રતિબળ અને ઉષ્મીય વિકૃતિ જે આપણને મળે છે એ ઉષ્મીય આપણે પ્રસરણ પણ ભણી ચૂક્યા. ઉષ્મીય પ્રસરણ કેમ થાય છે કે આપણે કંઈક ગરમી આપીએ તો એ જે પદાર્થ છે એના આ પદાર્થની લંબાઈમાં વધારો થાય છે, ઉષ્મીય પ્રસરણ થાય છે, બરોબર ને? પણ માનો કે મારી પાસે કોઈ બંધ વાસણ છે અને એ બંધ વાસણ દ્રઢ પદાર્થનું બનેલું છે. કયા પદાર્થનું બનેલું છે? દ્રઢ પદાર્થનું બનેલું છે. તો શું થશે? તો માનો કે એની અંદર તાપમાનમાં વધારો કે ઘટાડો થાય, માનો કે એની અંદરનું તાપમાન જે છે એમાં ફેરફાર થાય છે. તો એની અંદરના તાપમાનમાં ફેરફાર થાય એના લીધે એ શું વાસણનો કદ ફેરફાર થશે? નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે દ્રઢ પદાર્થ છે. ને દ્રઢ પદાર્થ શું છે મેં તમને ઓલરેડી આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં તમને સ્થિતિસ્થાપકતા અને એમાં ભણાવી દીધું કે જેનો આકાર કદ જે છે એ બદલાતું નથી, બરોબર કે નહીં? એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાવવાથી, હે ને, એ પછી ઉષ્મીય બળ હોય કે પછી મિકેનિકલ યાંત્રિક બળ હોય, એનામાં કોઈ ભૌતિક મતલબ એના કોઈ પણ પરિમાણમાં ફેરફાર થતો નથી. એને દ્રઢ પદાર્થ કહેવાય. ઓકે, તો દ્રઢ પદાર્થનું બનેલું છે તો એના કદમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. તો કઈ ભૌતિક રાશિ એની અંદર બદલાશે? માનો કે એ વાસણ છે ને, વાસણની અંદર તાપમાનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો એની અંદર દબાણ જે છે એ ભૌતિક રાશિ બદલાશે. ઓકે, અને એ દબાણ બદલાશે તો એની એક રિલેશન છે કોની સાથેનું? ઉષ્મીય પ્રસરણ સાથેનું. તો એ કઈ રીતના છે એને આપણે ભણીએ. ઓકે, તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ લખાવતો જાઉં છું, તમારે આને લખી દેવાનું છે અને એ રિલેશન્સ તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો લખીએ કે જ્યારે દ્રઢ દ્રવ્યથી આપેલ છે. ઓકે, ચલો હવે જુઓ અહીંયા મેં શું લખાવ્યું છે કે જ્યારે દ્રઢ દ્રવ્યથી બનેલા વાસણમાં તાપમાન ફેરફાર કરવામાં આવે. અહીંયા દ્રવ્ય કેવું લીધું છે? દ્રઢ દ્રવ્ય એટલે કે તેના અંદર તાપમાન, કોઈ પણ પ્રકારનું બળ એના પર યાંત્રિક બળ લગાવીએ કે પછી ઉષ્મીય બળ લગાવીએ, હે ને, ઉષ્મીય બળ લાગે કે યાંત્રિક બળ લાગે, તેના પરિમાણોમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે એના કદમાં વધારો કે ઘટાડો થશે નહીં. તો વાસણમાં તાપમાન ફેરફાર કરવાથી તેમાં કયું પ્રતિબળ ઉદ્ભવે છે? ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવે છે. અને એ ઉષ્મીય પ્રતિબળ શેના માટે જવાબદાર છે? તો એની અંદર દબાણમાં ફેરફાર જોવા મળે છે. અને એ દબાણના ફેરફારનું રિલેશન જે છે એ આપણને કંઈક આવી રીતના આપ્યું છે કે ભાઈ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ બી. આ ગેમા છે. ઓકે, આ ગેમા છે, આ વાય નથી, યંગ મોડ્યુલસ નથી, આ ગેમા છે. ગેમા શું છે? તો કદ પ્રસરણાંક છે, અને હું તમને સમજાવું છું, ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો આ એક રિલેશન થઈ જશે. ડેલ્ટા ટી એટલે કે તાપમાનમાં થતો ફેરફાર. હવે આગળનું આપણે સમીકરણ તારવ્યું તો એવી રીતના આને પણ તમે તારવી શકો છો, પણ કઈ રીતના એ પછી સમજીએ. જ્યાં આપણે પહેલાં લખી નાખીએ કે જ્યાં ડેલ્ટા પી જે છે એ શું થાય છે કે ભાઈ દબાણમાં થતો ફેરફાર, બરોબર? ક્લિયર? ઓકે, અચ્છા. બી શું થઈ જશે? બલ્ક મોડ્યુલસ. બી શું થઈ જશે? બલ્ક મોડ્યુલસ, જેને આપણે કદ મોડ્યુલસ પણ કહીએ છીએ. ઓકે, કદ મોડ્યુલસ.
ક્લિયર. એના પછી આવે છે ગેમા. તો ગેમા જો આ ગેમા છે, આ શું છે ગેમા. ઓકે, તો ગેમા શું છે, આ ગેમા શું છે, અથવા ગામા, કોઈ ગામા કહે છે, કોઈ ગેમા કહે છે, આલ્ફા બીટા ગેમા. ઓકે, આલ્ફા બીટા ગેમા. ઓકે, આલ્ફા બીટા એન્ડ ગેમા. ઓકે, તો આ ગેમા છે. શું છે? ગેમા છે. તમને ખાલી ધ્યાન આવે યંગ મોડ્યુલસ વાય નથી, યંગ મોડ્યુલસ નથી, એટલા માટે મેં અહીંયા તમને ગેમા લખાવ્યું. આ ગેમા જે છે એ શું છે? કદ પ્રસરણાંક છે, કદ પ્રસરણાંક. ઓકે, તો આ રિલેશન થાય છે. હવે આ રિલેશન કઈ રીતના મળ્યું, ક્યાંથી આવ્યું, એના વિશે થોડી હું તમને માહિતી આપી દઉં. ઓકે, કઈ રીતના આવે છે એને આપણે થોડુંક સમજી લઈએ. ઓકે, ચલો. હવે માનો કે ભાઈ આની અંદર શું થાય છે? તાપમાનમાં વધારો થાય છે. તાપમાનમાં વધારો થવાના કારણે તેના કદમાં પણ કંઈક આવી રીતના એની અંદર જે કદમાં ફેરફાર જોવા મળે છે એ કોના સમપ્રમાણમાં થશે? તો ડેલ્ટા ટીના સમપ્રમાણમાં થશે. ડેલ્ટા વી બાય વી જે છે એ કોના સમપ્રમાણમાં થાય છે? ડેલ્ટા ટીના સમપ્રમાણમાં થાય છે. ઓકે, હવે જુઓ આ સમપ્રમાણતા ચિહ્ન છે, સમપ્રમાણતા ચિહ્ન મારે હટાવવું હોય તો મારે એક સમપ્રમાણતા અચળાંક લગાવવો પડશે, અને સમપ્રમાણતા અચળાંક લગાવશું. જો આ જે છે ને આપણે ઉષ્મીય ગુણધર્મો, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો વાળું ચેપ્ટર છે, એમાં ઓલરેડી ડીપમાં ભણવાના છીએ. ખાલી આ તો તમને સમજાવી દઉં કે આ રિલેશન મેં ક્યાંથી લાવ્યું. ઓકે, તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ગેમા ડેલ્ટા ટી. ગેમા શું છે? તો ભાઈ કદ પ્રસરણાંક છે, બરોબર ને? ડેલ્ટા આ ગેમા શું છે? કદ પ્રસરણાંક છે. અચ્છા, ઓકે, એક આ રિલેશન મળ્યું. આને આપણે સમીકરણ નંબર 1 આપી દો, અને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. હવે બલ્ક મોડ્યુલસ વાળો ફોર્મ્યુલા તમને કદાચ ખ્યાલ હોય તો માઇનસ કયું હતું ભાઈ? માઇનસ ડેલ્ટા પી બાય ડેલ્ટા વી બાય વી હતું કે નહીં? આ રિલેશન આપણે ક્યાંથી લાવ્યા હતા? તમને ફરીથી રિવાઇઝ કરી દઉં. બી ઇઝ ઇક્વલ ટુ બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ શું થાય? હે ને, કદ સ્થિતિ સ્થાપક અંક હતો આપણો. તો કદ સ્થિતિ સ્થાપક અંક શું છે? તો ભાઈ કદમાં થતો ફેરફાર, હે ને, એના કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. તો કદ પ્રતિબળ શું હતું આપણી પાસે? એફ બાય એ. અને કદ વિકૃતિ શું હતી? ડેલ્ટા વી બાય વી. બરોબર કે નહીં? હવે એફ બાય એ જે છે આ નેગેટિવ હોય, કદ વિકૃતિ આ કેવું હશે? નેગેટિવ હશે. આપણે ઓલરેડી ભણી ચૂક્યા. ઓકે, આ થઈ જશે ડેલ્ટા પી બાય ડેલ્ટા વી બાય વી. બરોબર કે નહીં? આ કદ વિકૃતિ ડેલ્ટા પી જે છે દબાણ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? તો ડેલ્ટા વી બાય વી શું થશે? આને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ. ડેલ્ટા વી બાય વીને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ. તો ડેલ્ટા વી બાય વી સબ્જેક્ટ એટલે કે કર્તા બનાવી દઈએ તો એ શું મળશે આપણને? ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી બાય બી. મળે કે ના મળે? ક્લિયર અહીંયા સુધી? ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી બાય પી. આને આપણે જે છે સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 અને 2 પરથી અહીંયા નીચેનું દેખાશે કે કેમ? હું જોઈ લઉં, એક વખત નજર મારી લઉં. દેખાશે, વાંધો નહીં. સ્ટેપ 1 આવી જશે. સમીકરણ 1 અને 2 પરથી શું જોવા મળે છે ભાઈ? અહીંયા આપણે ડેલ્ટા વી બાય વી ને ડેલ્ટા વી બાય વી બંનેને સરખાવી દો. તો ડેલ્ટા પી બાય બી આ નેગેટિવ છે, ઇઝ ઇક્વલ ટુ ગેમા ડેલ્ટા ટી. બરોબર. અચ્છા, નેગેટિવ ચિહ્નને આપણે જનરલી શું કરશું? અવગણશું. કેમ અવગણવામાં આવે છે? કેમ કે નેગેટિવ ચિહ્નનો અહીંયા રોલ શું થાય છે? તો એનો રોલ એટલો જ થાય છે કે તે માત્ર ને માત્ર એના દબાણમાં વધારો કે ઘટાડો, એના કદમાં વધારો કે ઘટાડો એ દર્શાવે છે, વધારો ઘટાડો દર્શાવે છે. ને રાખશું તો પણ ગભરાવાની જરૂર નથી. તો ડેલ્ટા પી આપણને શું મળશે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, ઓકે, ગેમા ડેલ્ટા ટી. જે આ રિલેશન આપણને મળ્યું. તો આ બે રિલેશન્સ તમારા મગજમાં ક્લિયર થઈ ગયા. ઓકે, આ નેગેટિવ સાઇન આપણે જે છે એ મેં તમને સમજાવ્યું કે એનો આપણે અત્યારે અવગણવાની છે. આ નેગેટિવ સાઇનને અત્યારે અવગણશું તો આ ફોર્મ્યુલા આપણને મળશે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર ને? કોઈ ડાઉટ નથી ને? ઓકે, તો આ એક રિલેશન થઈ ગયું, જલ્દીથી લખી નાખો. એના પછી બીજું રિલેશન જે છે એ શું છે? તો કે આપણી પાસે જુદા જુદા સ્થિતિસ્થાપક અંકો છે. યંગ મોડ્યુલસ છે, કદ મોડ્યુલસ છે, આકાર મોડ્યુલસ છે. એટલે કે કદ સ્થિતિસ્થાપક અંક, આકાર સ્થિતિસ્થાપક અંક અથવા એને સ્પર્શીય સ્થિતિસ્થાપક અંક અને યંગ મોડ્યુલસ. ઓકે, આ 3 આપણા સ્થિતિસ્થાપક અંકો અને પોઈઝન્સ રેશિયો આપણે ભણ્યા. એનું રિલેશન, એનો સંબંધ આપણે ભણવાનો છે. એમાં સંબંધ શું છે? તો એના 1-2 સમીકરણ, 4 સમીકરણ છે એ હું કરાવી દઉં. એના પહેલાં જલ્દીથી લખી નાખો. ઓકે, ચલો જલ્દી કરો. લખાઈ ગયું?
તો હું ઇરેઝ કરું છું. ઓકે ચલો, તો હવે જુદા જુદા સ્થિતિસ્થાપક અંકો અને પોઈઝન્સ રેશિયો વચ્ચેનો સંબંધ. ઓકે, અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ લખી દઉં છું. મતલબ પહેલો પોઈન્ટ આપણો ક્લોઝ થઈ ગયો. હવે બીજો પોઈન્ટ પછી આપણે આને ભણવાના છીએ. ઓકે, બીજો પોઈન્ટ શું કહે છે કે ભાઈ જુદા જુદા સ્થિતિસ્થાપક અંકો અને પોઈઝન ગુણોત્તર વચ્ચેનો સંબંધ. ક્લિયર? અચ્છા, હવે કઈ રીતના છે એને સમજીએ. જો આપણે જુદા જુદા સ્થિતિસ્થાપક અંકો કયા હતા? એક તો વાય એટલે કે યંગ મોડ્યુલસ. વાય એટલે આપણી પાસે યંગ મોડ્યુલસ. અચ્છા, એના પછી શું હતું? જી શું હતું આપણી પાસે? આકાર મોડ્યુલસ. એ શું હતું? આકાર મોડ્યુલસ. અચ્છા, એના પછી આવે વાય, જી પછી બી બલ્ક મોડ્યુલસ એટલે કે કદ મોડ્યુલસ અથવા એને બલ્ક મોડ્યુલસ પણ કહેવામાં આવે છે. વાય, જી, બી. જો અલગ અલગ બુક માટે અલગ અલગ આ જે છે લેતા હોય છે, અમુક જગ્યાએ જીની જગ્યાએ ઈટા લીધું છે ને, તો અલગ અલગ બુક અલગ અલગ લેતા હોય છે. પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વાય યંગ મોડ્યુલસ, જી આકાર મોડ્યુલસ, બી કદ મોડ્યુલસ, આ ખબર હોવી જોઈએ. ઓકે, તમારે સમજાઈ દેવાનું કે ભાઈ આ શું છે ને આ શું છે. આપણી ઈટા આપણી પાસે શું છે? પોઈઝન ગુણોત્તર. ઓકે, પોઈઝન ગુણોત્તર. ક્લિયર? બસ આના રિલેશન્સ એટલે કે આના વચ્ચેનો સંબંધ આપણે તારવવાનો છે. ક્લિયર અહીંયા સુધી? ચલો, તો આના વચ્ચેનો જે સંબંધ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા લખાવું છું. તમે એને ખાલી લખી નાખો ને આ તમારે યાદ કરી લેવાનું છે. યંગ મોડ્યુલસ જે છે એનું કોના વચ્ચેનું રિલેશન? તો કે પોઈઝન રેશિયો અને બલ્ક મોડ્યુલસ એટલે કે કદ મોડ્યુલસ વચ્ચેનું જે રિલેશન મળે છે એ રિલેશન કંઈક આપણને આવી રીતના મળે છે. 2b1 - 2 ઈટા. આ પોઈઝનનો ગુણોત્તર છે, આ કદ મોડ્યુલસ છે ને આ યંગ મોડ્યુલસ છે. એટલે માનો કે તમને પોઈઝનનો ગુણોત્તર આપી દીધો હોય, કદ મોડ્યુલસ આપી દીધું હોય ને તમારે એ પદાર્થનો યંગ મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમે ઇઝીલી આના ઉપરથી સોલ્વ કરી શકો છો. તમે યંગ મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરી શકો છો. અથવા હવે આ સમીકરણને તમે રીઅરેન્જ કરીને બલ્ક મોડ્યુલસ પણ, માનો કે યંગ મોડ્યુલસ આપી દીધો હોય તો બલ્ક મોડ્યુલસ પણ તમે મેળવી શકો છો. તો રીઅરેન્જ કરતાં તમને આવડવું જોઈએ. એ તો હવે ગમે એને આવડી જાય, કેમ કે આ તો 9મા 10માનો કન્સેપ્ટ છે ને, રીઅરેન્જ કરવું. ઓકે, રીઅરેન્જ કરવું એટલે કે બીને કરતાં કરો ને આના ઉપરથી આપણે બી શોધી શકીએ એવી રીતના. અચ્છા, એના પછી બીજો જે સંબંધ આપ્યો છે વાય ઇઝ ઇક્વલ ટુ 2g. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ 2g 1 - ઈટા. માનો કે આકાર મોડ્યુલસ આપ્યો હોય તો આ રિલેશન આવશે. અચ્છા, ત્રીજો પોઈન્ટ આપણે લઈએ તો ત્રીજામાં 9 / યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ 9 / યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ 1/b પ્લસ 3/g. અહીંયા આપણને શું મળે છે? 1/b પ્લસ 3/g. અચ્છા, હવે આ રિલેશનને તમે રીઅરેન્જ કરીને ફરીથી આને યંગ મોડ્યુલસના સ્વરૂપે જો લાવો તો આ યંગ મોડ્યુલસના સ્વરૂપે આપણને કઈ રીતના મળશે? જુઓ તમે, આ જે છે જી ઉપર જશે, આ બી ઉપર જશે, બરોબર કે નહીં? ઓકે, આ જી ઉપર જશે, બી ઉપર જશે એટલે એને રીઅરેન્જ કરશો, વાય આ બાજુ આવી જશે. તો વાય ઇઝ ઇક્વલ ટુ, વાયને તમે સબ્જેક્ટ બનાવો, ચલો કરાવી દઉં હે ને. 9 યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે જી પ્લસ 3b ડિવાઈડ બાય bg. બરોબર? હવે આને આપણે ઉલટાવી દેશું તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ 9 અહીંયા આવી જશે એટલે કે વાય 1/y 9 અહીંયા આવશે, પણ ઇન્વર્સ કરી દેશું તો 9bg ડિવાઈડ બાય 3b પ્લસ g. આવી રીતના તમે લખી શકો કે ન લખી શકો? યસ, ઓબ્વિયસલી લખી શકાય. તો આ રિલેશન આપણું શું મળશે અહીંયા? 9bg ડિવાઈડ બાય 3b પ્લસ g. તો આ એક ઓર રિલેશન મળ્યું આપણને. જુઓ કેટલા મળ્યા? વાય એટલે કે યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને પોઈઝન રેશિયો. યંગ મોડ્યુલસ, આકાર મોડ્યુલસ અને પોઈઝન રેશિયો. યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને આકાર મોડ્યુલસ. આ બધા સંબંધ આપણને મળતા જાય છે. અને એના પછી ચોથો જે રિલેશન છે, સંબંધ જે છે એ કંઈક આવી રીતના આપ્યો છે આપણને કે ભાઈ ઈટા ઇઝ ઇક્વલ ટુ એટલે કે પોઈઝન્સ ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ 3b - 2g ડિવાઈડ બાય 6b
પ્લસ 2g. ઓકે, એક આ રિલેશન આપણને આપ્યું. આ રિલેશન કઈ રીતના આવ્યા છે એના ઉપર જવાની કોઈ જરૂર નથી, કેમ કે એ તમે એન્જિનિયરિંગમાં ભણશો, બરાબર ને. પણ આપણે એન્જિનિયર થવાનું નથી. થવાનું હશે, જેને થવાનું છે એ થશે તો ભણશે, પણ 11થમાં આપણે 11th-12થમાં એ ક્યાંથી આવ્યું એના ઉપર આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તમારે આ સંબંધો બધા જે છે આ સંબંધો યાદ કરી લેવાના છે. આ સંબંધ તમને ખ્યાલ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો જલ્દીથી લખી નાખો. એના પછી આપણે આ જે બે થિયરી ભણ્યા એ થિયરી પરના પ્રશ્નો સોલ્વ. ચલો બેટા, તો આગળની જે બે થિયરી ભણી એના પરથી એક પ્રશ્ન લઈ લીધો છે આપણે. બે પ્રશ્નો આજે લેવાના છે બે થિયરી પર. એક પહેલી થિયરી જે ભણી આપણે ઉષ્મીય. ઓકે, તો ઉષ્મીય મતલબ તાપમાનમાં ફેરફાર થાય બંધ ગોળામાં. ઓકે, બંધ વાસણમાં તાપમાનમાં ફેરફાર થાય તો તેના દબાણમાં ફેરફાર જોવા મળે છે. ને એના પછી આપણે જોયું તો સ્થિતિસ્થાપક અંકો જે છે એનો અને પોઈઝન્સ ગુણોત્તર જે છે એના રિલેશન એટલે એનો સંબંધ આપણે જોયો, તો એના ઉપર પણ એક પ્રશ્ન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણને ઓપ્શન્સ 4 આપી દીધા છે, આ માહિતી આપી દીધી છે અને આપણે સમજી લઈએ. જો લોખંડના બંધ પાત્રમાં 100 ડિગ્રી તાપમાન ધરાવતા પ્રવાહીને બંધ કરવામાં આવે છે. જો તેનું તાપમાન 80 ડિગ્રી થાય તો પાત્રમાં દબાણમાં થતો ફેરફાર કેટલો થાય? હવે તમને અહીંયા ફાઇન્ડ આઉટ શું કરવાનું કીધું છે, એના પહેલાં શું આપી દીધું તમને? બલ્ક મોડ્યુલસ આપી દીધું છે અને કદ પ્રસારણાંક આપી દીધું છે. બીજું શું કીધું છે તો કે ભાઈ ડેલ્ટા ટી પણ તમને આપી દીધું છે. જો ઘણી બુકમાં ડેલ્ટા થીટા હોય છે, ઘણી બુકમાં ડેલ્ટા ટી હોય છે. ગભરાવાની જરૂર નથી, હું ડેલ્ટા ટી લખું છું. ઓકે, તમે ડેલ્ટા થીટા લખવું હોય તો લખી શકો. આપણી ઘણી બધી બુકમાં ડેલ્ટા થીટા પણ આપ્યું છે. ઇન શોર્ટ તમને એટલી ખબર હોવી જોઈએ કે ડેલ્ટા ટી અહીંયા શું છે તો તાપમાનમાં થતો ફેરફાર, ડેલ્ટા થીટા શું છે તો અહીંયા તાપમાનમાં થતો ફેરફાર, એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, બાકી નોટેશન્સ તમે કયા લો છો એનાથી કોઈ પેલું છે નહીં. ઓકે, ઘણી બધી બુકમાં અલગ અલગ નોટેશન્સ આપેલા હોય છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. એનાથી આપણે ગભરાવાનું થતું નથી. હવે જો તાપમાનમાં થતો ફેરફાર 100 અને 20, અહીંયા કેટલા ડિગ્રીનો ફેરફાર થાય છે? 20 ડિગ્રી જેટલો તાપમાનમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. આપણે જોયું હતું કે નેગેટિવ સાઇનને આપણે અત્યારે અવગણવાની છે. આ રિલેશનમાં આપણે નેગેટિવ સાઇનને શું કરશું? અવગણશું. ઓકે, તો અને શું કીધું છે કે પાત્ર દબાણમાં થતો ફેરફાર. ઓકે, પાત્રમાં દબાણમાં થતો ફેરફાર એટલે તમારે ડેલ્ટા પી શોધવાનું છે. હવે આ ટાઈપના પ્રશ્નો જો પૂછાય તો સૌથી પહેલાં તમારે પ્રશ્નો પૂછાય તો શું કરવાનું? આપેલી વિગત લખો, પછી શું શોધવું છે એ લખો. હવે જે આપેલી વિગત છે શું શોધવું છે એનું પહેલાં સમીકરણ લખો. હવે એના અલગ અલગ સમીકરણ હોય તો તમને શું શું આપ્યું છે એના રિલેટેડ જે આપ્યું હોય એના રિલેટેડના સમીકરણ તમે જુઓ, બરોબર ને. માનો કે અહીંયા તમને આ 2 વેલ્યુ આપી છે, આ 3 વેલ્યુ આપી દીધી છે અને ડેલ્ટા પી શોધવાનું છે. તો ડેલ્ટા પીનું તમે આ 3 વેલ્યુ વાળું કયું સમીકરણ? તો એ 3 વેલ્યુ વાળું સમીકરણ જે છે એ ડેલ્ટા પીનું કયું સમીકરણ હતું આપણી પાસે? બી ગેમા ડેલ્ટા ટી વાળું ફોર્મ્યુલા હતું કે નહીં? ઓકે, આ ઇક્વેશનની અંદર વેલ્યુઝ મૂકશું અને સોલ્વ કરશું. ઓકે, તો ડેલ્ટા પી આપણને કેટલું મળશે? ડેલ્ટા પી બી કેટલું આપી દીધું છે આપણને? 10⁻11 ગુણ્યા આપણને આ જે છે કદ પ્રસારણાંક કેટલો આપી દીધો છે? 3.5 ગુણ્યા 10⁻5 ડિગ્રી પ્રતિ સેન્ટીગ્રેડ. ઓકે, અને તાપમાનમાં થતો ફેરફાર આપણને આપી દીધો છે 20. ઓકે, આ પોઈન્ટ અહીંયાથી કટ થશે, આ 0 ઉડી જશે. ખબર પડી કઈ રીતના? આ 3.5 હોય તો એને 35/10 લખી શકાય અને એને ગુણી નાખો 20 સાથે, તો આ 20 આની સાથે આ 0 કટ થઈ જશે કે નહીં? તો પોઈન્ટ હટાવશું તો 20માંથી આપણે 10 જે છે એ કાઢવા પડશે, તો આપણને અહીંયા માત્ર 2 વધશે, બરોબર કે નહીં? આ 2 વધશે, આ 2 આની સાથે મલ્ટીપ્લાય થશે, 70 જવાબ આવશે ને. 35 દુ 70 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁻5, તો આ થશે 70 ગુણ્યા 10⁻11 એટલે કે +6 હે ને, +6 પાસ્કલ. અને આપણને ઓપ્શન્સ કંઈક 7માં પણ આપ્યા છે અને 6માં. તો અહીંયા તમે જુઓ, આ તો 2 નીકળી જ જશે ઓટોમેટિક. વધ્યા કયા? આ 2. હવે આ 2માં 7 કીધું છે તો આને 7 આ 10 આની અંદર એડ કરી દેશું તો આ થશે 7 ગુણ્યા 10⁻7 પાસ્કલ. ઓકે, તો આ જવાબ મળશે આપણને. ક્લિયર? તો તાપમાનમાં થતો ફેરફાર કંઈક આવી રીતના આપણને મળશે. ક્લિયર? ઓકે, જલ્દીથી લખી નાખો. એના પછી એક પ્રશ્ન, સારો એવો પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણે સોલ્વ કરી લઈએ અને એના પછી આપણે આ જે પોઈન્ટ ટોપિક છે એ ટોપિક પર જઈએ. લખાઈ ગયું? ઓકે, ચલો હવે બીજો પ્રશ્ન છે
કે હું અહીંયા આપી દઉં છું કે આપેલ દ્રવ્ય માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય તેના આકાર સ્થિતિસ્થાપક અંક, જો અહીંયા આકાર સ્થિતિસ્થાપક અંકને ઈટા તરીકે લીધું છે, આપણે જી લીધું છે. એટલે આપેલ વિગત મેં તમને કીધું ને કે આપેલ વિગત શું છે એ પહેલાં આપણે લખી દઈએ અને એના ઉપરથી આપણને કોઈ પણ જવાબ, કોઈ પણ રિલેશન, કયું રિલેશન આપણે વાપરી શકીએ એ આપણને ખ્યાલ આવી જશે. જુઓ તમને શું કીધું છે, યંગ મોડ્યુલસ અને આકાર સ્થિતિસ્થાપક અંકનો રિલેશન આપ્યું છે અને એ રિલેશન આપણને કેવું આપ્યું છે તો કે ભાઈ આકાર સ્થિતિસ્થાપક અંક કરતાં યંગ મોડ્યુલસ 2.4 ગણું છે. એટલે કે યંગ મોડ્યુલસ જે છે એ આકાર સ્થિતિસ્થાપક અંક. હવે મેં જો આપણે જે સમીકરણ આગળ કરાવ્યા એમાં જી લીધું હતું તો અહીંયા જી લઈશું. ઓકે, બુકમાં અહીંયા આ લોકો લખ્યું છે, જુઓ ઈટા શું છે તો કે આકાર સ્થિતિસ્થાપક અંક, ને આકાર સ્થિતિસ્થાપક આપણે જીમાં લીધું છે એટલા માટે આપણે એને હું જી લખું છું. ઓકે, તો આ એક રિલેશન આપ્યું છે. બીજું શું કીધું છે તો તેના પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય મેળવો. તમને 4 ઓપ્શન આપી દીધા છે અને એ 4 ઓપ્શન પરથી તમારે શું લાવવાનું છે, જવાબ લાવવાનો છે. જલ્દીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. આપણે આગળના જે 4 સોલ્યુશન મતલબ ઓપ્શન હતા એમાં કયો આવશે? જો અહીંયા તમને ફાઇન્ડ આઉટ શું કરવાનું કીધું છે તો કે ઈટા ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. ઓકે, તો કયો એવું છે કે જેમાં યંગ મોડ્યુલસ, આકાર મોડ્યુલસ અને પોઈઝન ગુણોત્તરનો સંબંધ દર્શાવે છે? એવું કયું આપણા 4 આગળના રિલેશન હતા? જલ્દીથી નોટબુક કાઢો ને જોઈ લો કયા રિલેશનમાં આપણને આ ઇક્વેશન, મતલબ કયા ઇક્વેશનમાં આ રિલેશન મળે છે. તો આપણી પાસે બીજા નંબરનું જે ઇક્વેશન હતું એમાં શું હતું, યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ 2g 1 પ્લસ ઈટા. ઓકે, આ રિલેશન આપણે ભણ્યું. અચ્છા, મેં એ રિલેશનમાં આઈ થિંક આમાં અહીંયા નેગેટિવ કરેલું છે. કદાચ નેગેટિવ થઈ ગયું છે તો તમે એને પોઝિટિવ કરી દેજો. ઓકે, આ પોઝિટિવ છે. ઓકે, હું એને સુધારી દઈશ ઓલરેડી એનો યુઝ કરીને, પણ તમે આને પોઝિટિવ કરી નાખજો. ઓકે, આ રિલેશન જે હતું એ રિલેશનનો ઉપયોગ કરશું. અચ્છા, હવે બધી વેલ્યુઝ આની અંદર મૂકી દો તો ભાઈ યંગ મોડ્યુલસનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 2.4 જી આપ્યું છે ને આ થઈ જશે 2g ને આ થઈ જશે 1 પ્લસ ઈટા. બરોબર, જી અહીંયાથી કટ થઈ જશે, 2 આ બાજુ આવી જશે એટલે ભાગાકારમાં આવી જશે. તો આ થશે 2 એટલે કે 24/20 લખી શકાય. 2 પોઈન્ટ એટલે 2.4 ને હું 24/10 અને આ 2 અહીંયા આવશે એટલે 24/20 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઈટા થઈ જશે. અને આ બાજુ લઈ લઈશું તો આપણને રિલેશન કેવું મળશે તો કે ભાઈ ઈટા ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ થઈ જશે તો કે 24/20 માઇનસ 1. આ 1 આ બાજુ આવશે એટલે નેગેટિવ થઈ જશે. બરાબર ને, અહીંયા ઋણ થઈ જશે તો આ નેગેટિવ થઈ જશે અહીંયા. ચલો, તો આ કેટલું થશે ભાઈ? 24/20 માઇનસ એટલે આને થશે 24-20/20. હવે આ કેટલું થશે? 24 - 20 એટલે કે 4/20. 4 × 5 એટલે કે 1/5. 1/5 એટલે એ કેટલું થશે? ઈટાનું મૂલ્ય 0.2 જેટલું મળશે. ઈટાનું મૂલ્ય આપણને કેટલું મળશે? 0. એટલે કે પોઈઝન ગુણોત્તર આપણને કેટલો મળે છે? 0.2 મળે છે. ને આપણે આગળ ભણી ચૂક્યા છીએ પોઈઝન ગુણોત્તર જે છે એનું મૂલ્ય ક્યાંથી ક્યાં વચ્ચે હોવું જોઈએ તો ઇન જનરલ -1 થી, એટલે કે સૈદ્ધાંતિક રીતે આપણે જોવા જઈએ તો -1 થી 0.5 સુધી. ઓકે, પણ પ્રાયોગિક રીતે જોવાની વાત કરીએ, પ્રાયોગિક રીતે 0 થી 0.5 સુધી હતું. આપણે ઓલરેડી મેં તમને કરાવી દીધું છે. તો આ થઈ જશે, આ મળશે આપણને પોઈઝન્સનો ગુણોત્તર. ઓકે, તો આ બે આપણી પાસે થઈ ગયા પ્રશ્નો. અને હવે વાત કરીએ દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ. જલ્દીથી લખી નાખો, એના પછી આપણે આગળ વાત કરીએ. ચલો બેટા, તો હવે વાત કરીએ દ્રવ્યોની સ્થિતિસ્થાપકતા વર્તણૂકના ઉપયોગો. દ્રવ્ય જે છે એની સ્થિતિસ્થાપકતા ઉપર અલગ અલગ પદાર્થને આપણે ક્યાં અને કેવી રીતના ઉપયોગ કરવાનો થાય છે. તો તમે જોયું હશે કે ઘણી જગ્યાએ આપણે મશીનના પાર્ટ્સ હોય છે ને, તમારી બાઇક હોય, તમારી ગાડી હોય, તો એની અંદર અલગ અલગ જે પાર્ટ હોય છે એ અમુક જગ્યાએ સ્ટીલના હોય છે, અમુક જગ્યાએ પ્લાસ્ટિકના હોય છે, અમુક જગ્યાએ રબરના હોય છે. બરાબર ને, તો અલગ અલગ પાર્ટ્સ લગાવવામાં આવે છે. તો દરેકની પાછળનું કારણ છે કે ભાઈ કેમ સ્ટીલ વાપરવામાં આવે છે, કેમ લોખંડ વાપરવામાં આવે છે, કેમ રબર વાપરવામાં આવે છે. ઓકે, માનો કે કોઈ બિલ્ડિંગ બનતું હોય તો તમારે બિલ્ડિંગ જે બનતું હોય એની અંદર જે સળિયા વાપરવામાં આવે છે તો એ સળિયા કેટલી જાડાઈના હોવા જોઈએ, બિલ્ડિંગ કેટલા માળનું બનાવવાનું છે એના આધારે નક્કી થાય કે સળિયો કેટલો જાડો હોવો જોઈએ. પ્લસ સળિયો કયો હોવો જોઈએ, લોખંડનો હોવો જોઈએ કે સ્ટીલનો હોવો જોઈએ. આપણે જોઈએ કે ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય છે હે ને,
ઇલેક્ટ્રોથમના TMT બાર્સ હોય છે, ટાટાના TMT બાર્સ હોય છે, કામધેનુના TMT બાર્સ હોય છે, ને એ બાર બધા સ્ટીલના બાર હોય છે. બાર એટલે કે સળિયા, હે ને, બાર જે છે સળિયા જે હોય છે એ શેના હોય છે? સ્ટીલના. તો કેમ સ્ટીલનો જ ઉપયોગ કરવામાં આવે છે? તો સ્ટીલ જે છે એનો યંગ મોડ્યુલસ બહુ જ વધુ છે, અને યંગ મોડ્યુલસ બહુ વધુ હશે તો એની સ્થિતિસ્થાપકતાની હદ પણ શું થતી જશે? વધતી જશે. મેં તમને એક કોષ્ટક મતલબ સમજાવ્યું હતું, અને જો ના તમને ખ્યાલ હોય તો હું અહીંયા એક કોષ્ટક પણ તમને આપી દઈશ, તો કોષ્ટક પરથી તમને ખ્યાલ આવશે કે જે સ્ટીલ છે એની સ્થિતિસ્થાપકતાની હદ જે છે એ હાઈએસ્ટ છે 30 છે, તમે જોઈ શકો છો. ઓકે, એલ્યુમિનિયમને અલગ અલગ બધા જે દ્રવ્યો છે એની આપેલી છે, બરોબર કે નહીં? ઓકે, તો સ્થિતિસ્થાપકતાની હદ જે છે એ કોના પર આધાર રાખે છે? તો યંગ મોડ્યુલસ સ્થિતિસ્થાપકતાના હદના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ મશીનના પાર્ટ્સ જે બનાવેલા હોય છે, તો મશીનના પાર્ટ્સ આપણે બનાવતા હોઈએ ત્યારે સ્થિતિસ્થાપકતાનો શું ઉપયોગ થાય છે, અથવા દ્રવ્યનું સ્થિતિસ્થાપક શું અંદર રોલ ભજવે છે? તો મશીનના પાર્ટ જે બનતા હોય છે એ પાર્ટ્સ એવી રીતના બનાવવામાં આવતા હોય છે કે જેની સ્થિતિસ્થાપકતાની હદ જે છે એ બહુ જ ઊંચી હોવી જોઈએ. માનો કે મશીન પાર્ટમાં આપણે એની સ્થિતિસ્થાપકતા બહુ ઓછી હોય અને એના ઉપર આપણે જે વજન, એના ઉપર જે લોડ, એના ઉપર જે બોજ લગાવીએ છીએ એ જો અમુક એની સ્થિતિસ્થાપકતાની હદથી વધારે થઈ જશે તો એ પદાર્થ અથવા એ જે આપણો પાર્ટ છે, મશીનનો જે પાર્ટ છે એ શું થઈ જશે? કાયમી સ્થાપન પામી છે. અને આપણને ખ્યાલ છે કે કાયમી સ્થાપન આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, પ્રતિબળ અને વિકૃતિનો વક્ર. એમાં આપણે જોયું કે સ્થિતિસ્થાપકતા હદ પછી માનો કે એના ઉપર બળ આપવામાં આવે તો એ કાયમી વિરૂપણ પામે છે, તો કાયમી સ્થાપન થઈ જશે. એટલે પાર્ટ જે છે હંમેશા માટે કેવો થઈ જશે? વિકૃતિ ધરાવતો અથવા કાયમી સ્થાપન પામી જશે, જે પાર્ટ પછી આગળ આપણને ગાડી કે જે પણ મશીન જે છે એમાં ઉપયોગમાં લઈ શકાય નહીં, બરાબર ને? જે પાર્ટ હોય છે એ કેવો હોવો જોઈએ? સ્થિતિસ્થાપકતા ધરાવતો હોવો જોઈએ, કે એના ઉપર પ્રેશર, એના ઉપર લોડ આવે, એના ઉપર બોજ આવે ત્યારે એની લંબાઈમાં થોડો વધારો થાય અથવા એના પરિમાણમાં થોડો વધારો થાય અને પછી ફરીથી તે પોતાના મૂળ પરિમાણમાં આવી જાય. તો આ મશીન પાર્ટ્સની વાત થઈ. ઓકે, તમારે લખવું હોય તો હું તમને લખાવી. સ્થાપન પામે છે. ક્લિયર? ઓકે, તો અમે તમને એક થિયરીના સ્વરૂપે લખાવી દીધું કે ભાઈ મશીનના પાર્ટ્સ જે છે ધાતુના કોઈ પણ મશીન પાર્ટ પર તેની સ્થિતિસ્થાપકતાની હદથી વધુ પ્રતિબળ કે સ્ટ્રેસ આપવું જોઈએ નહીં. જો આપવામાં આવે તો તે કાયમી સ્થાપન પામશે. ઓકે, કોઈ પણ કંપની એમ કહે કે ભાઈ આ ગાડી જે છે એ 6 લોકો માટે બનેલી છે ને એમાં જો 10 લોકો ભરવામાં આવે તો કે સર ત્યાં તો તૂટતી નથી ગાડી. માનો કે તમે ગાડીમાં બેઠા છો, ઓકે, માનો ઇકો આપણે લઈ લઈએ. ઓકે, ઇકોની અંદર સીટિંગ કેપેસિટી અથવા આપણે કોઈ પણ જનરલ આપણી જે કાર હોય છે, પેસેન્જર કાર નહીં પણ પોતાની કાર, પર્સનલ કાર હોય છે, એની સીટિંગ અરેન્જમેન્ટ જે છે એ 4 લોકો કે 5 લોકો માટે બનેલી હોય છે. જેમ કે નાની મારુતિ 800 આપણે છે તો એ 4 લોકો માટે જ બનેલી છે, 5 લોકો માટે જ બનેલી છે. 5 મેક્સિમમ બેસાડી શકાય. કંપની 5 સુધીનું સીટિંગ બેઠક મતલબ આપે છે. ઓકે, અને માનો કે એનાથી વધુ આપણે બેસાડીએ તો એ તૂટતી તો નથી, એ ભાગતી તો નથી. યસ, નહીં ભાગે. કેમ? કેમ કે એની ફેક્ટર ઓફ સેફ્ટી જે છે એ 10 ગણી વધારે આપી દીધી હોય છે. મતલબ તમને 5નું કીધું હોય છે તો 50 જણા બેસે ને ત્યાં સુધી ગાડી ભાગશે નહીં, પણ 51મો કે 52મો બેસશે તો ગાડી ભાગી જશે. ખ્યાલ આવી ગયો ને? તો એની ફેક્ટર ઓફ સેફ્ટી ઉપર જ ડિપેન્ડ કરે છે બધું, રિલેશન્સ આ બધા. ઓકે, તો એક વસ્તુ યાદ રાખવાની કે મશીન પાર્ટ જે છે જે કંપની નક્કી કરે છે ને કે ભાઈ આના ઉપર આનાથી વધારે બળ કે સ્ટ્રેસ આપવું નહીં, તો એ એટલું સ્ટ્રેસ જ આપવું, એનાથી વધારે આપવું નહીં. જો આપવામાં આવે તો એની અંદર શું થઈ જશે? એના જે પાર્ટ્સ છે એમાં કાયમી સ્થાપન થઈ જશે. ઓકે, એના પછી બીજી વાત કરીએ તો ભાઈ આપણે ક્રેન, તમે ક્રેન જોઈ હશે ને, ક્રેનમાં જે વાયર બાંધેલા હોય છે, દોરડાવાળા વાયર બાંધેલા છે એને ક્રેન તમે જોઈ છે. તો ક્રેનના વાયરની વાત કરીએ. ભાઈ ક્રેનનો વાયર કેમ તૂટતો નથી? ક્રેનનો વાયર અથવા તાર, બરોબર ને? ક્રેનનો જે તાર છે એ કેમ તૂટતો નથી? તો ક્રેન તમે જોઈ છે, બરોબર ને? ક્રેન તમે જોઈ છે, આવી રીતના કંઈક ક્રેન હોય છે. ઓકે, આના ઉપર આવી રીતના એનું બેલ્ટ વાળું કનેક્શન હોય છે ને આવી રીતના ક્રેન હોય છે. અહીંયા એક રિંગ હોય છે અને આના પર જે છે એક વીંટળાયેલા તાર હોય છે, અને અહીંયાથી આ તાર જે છે અહીંયા કંઈક જે પણ એમ દળ ધરાવતા પદાર્થને ઉચકી રહ્યું છે, બરાબર ને? આ ટાઈપની કંઈક ક્રેન તમે જોઈ હશે. ઓકે, તો હવે માનો કે આ એમ દળ ધરાવે છે, તો અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ આ ક્રેનની કેપેસિટી જે છે એ 10 ટનની
છે. કેટલા ટનની છે? 10 ટન. એટલે કે 10 ટનથી વધુ આના પર વજન ભરવું જોઈએ નહીં. કોઈ પણ ગાડી હોય એના ઉપર આ લખી દીધું હોય કે આના અંદર આટલા ટન વજન ભરવું. જો ભાઈ 1 ટન બરાબર કેટલું થાય? 1 ટન બરાબર થશે 1000 કેજી, કિલોગ્રામ, બરોબર ને? તો 10 ટન બરાબર કેટલું થશે? ભાઈ 10 ટન થશે 10,000 કેજી. 10,000 કેજી સુધીનું જે દળ છે એ આ ક્રેન ઉપાડી શકશે, અથવા 10⁴ કેજી જેટલું આ દળ જે છે ઉપાડી શકશે, બરોબર? તો જો આટલું ટન વજન ઉપાડી શકે એવો મારે જો ક્રેનનો તાર બનાવવો હોય તો એ તાર જે છે એ મારે કેટલા એની ત્રિજ્યા અથવા એનો વ્યાસ અથવા એનું આડછેદ ક્ષેત્રફળ કેટલું રાખવું પડશે, તો એના માટેનું આપણે સંબંધ સમજવાનો છે. ઓકે, ક્રેનનો તાર જે છે અથવા ક્રેનનો વાયર જે છે એનો વ્યાસ કઈ રીતના નક્કી થાય, તો આ એન્જિનિયરિંગનું બધું કન્સેપ્ટ અહીંયા આવી જાય છે, એન્જિનિયરિંગ અહીંયા આવી જાય છે. ઓકે, કઈ રીતના હવે સમજીએ. માનો કે આપણી પાસે એક તાર છે, ઓકે, જેની ત્રિજ્યા આપણને કંઈક આર આપી દીધી છે. ઓકે, જેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? આર આપી દીધી છે. હવે તમને એવી રીતના કીધું છે કે માનો કે તમારે 10 ટન ઉપાડી શકે એવો તાર બનાવવો હોય, એટલે કે આ મહત્તમ આ જે ક્રેનની કેપેસિટી છે એ 10 ટન સુધીની હોવી જોઈએ, બરોબર ને? એનાથી વધુ એ ઉપાડી શકે નહીં. એટલી કેપેસિટી હોય તો તમારે આ જે તાર છે એ કેટલો બનાવવો પડશે, તો એ તાર જે છે એ કેટલી ત્રિજ્યાનો બનાવવો જોઈએ એ સમજવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ ક્રેનના તારનો જે વ્યાસ છે એ અથવા એની ત્રિજ્યા છે એ કઈ રીતના નક્કી થશે એના માટે આપણે ભણીએ. ઓકે, આ એન્જિનિયરિંગ કન્સેપ્ટ છે પણ ફિઝિક્સમાં આપણે ભણવો જરૂરી છે. જો અહીંયા આપણને તાર આપી દીધો છે જેની ત્રિજ્યા કેટલી આર આપી છે. અહીંયા આપણે દળ કેટલા, મહત્તમ દળ કેટલું ઉપાડી શકીએ, તો કે ભાઈ 10⁴ કેજી જેટલું દળ આપણે અહીંયા ઉપાડી શકીએ એ ટાઈપનો ક્રેનનો વાયર બનાવવો છે. ઓકે, તો માનો અહીંયા આપણને આપેલી વિગત, માનો કે અહીંયા આપણે લખી શકીએ, ધારો કે 3 × 10⁸ ન્યૂટન પર મીટર વર્ગ આપી દીધું હોય. ઓકે, ચલો અહીંયા તમને એમ કીધું છે કે ધારો કે 10⁴ કેજી જેટલું, એટલે કે 10,000 કેજી જેટલું દળ ઉપાડવા માટે ક્રેનની તારની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ. તમને કીધું છે કે ક્રેનના તારના દ્રવ્યની આધીન પ્રબળતા, એટલે મેં તમને સમજાવ્યું હતું, આધીન એટલે અલ્ટિમેટ સ્ટ્રેસ, ક્લિયર ને? ઓકે, અલ્ટિમેટ સ્ટ્રેસ મેં તમને આગળ ભણાવી દીધું છે, હે ને? આધીન પ્રબળતાથી વધુ એના પર લોડ આપવો જોઈએ નહીં. એટલે કે મહત્તમ આ જે છે ને એ મહત્તમ આટલા સુધી એની મતલબ આટલું પ્રતિબળ હશે ત્યાં સુધી જે છે એ આધીન પ્રબળતા કહેવાય. ઓકે, આધીન પ્રબળતા મેં તમને આપણે પ્રતિબળ વિકૃતિના વર્ગક્રમમાં સમજાવી દીધું. આધીન પ્રબળતા એટલે શું કે મહત્તમ પ્રતિબળ કે જ્યાં સુધી પદાર્થ જે છે એ તૂટશે નહીં, અથવા આપણે એને બ્રેકિંગ પ્રતિબળ પણ કહી શકીએ. એને બ્રેકિંગ પ્રતિબળ પહેલાંનું એટલે કે આધીન પ્રતિબળ. ઓકે, અચ્છા, હવે અહીંયા સુધી ક્લિયર છે. હવે આની ત્રિજ્યા મારે શોધવી હોય તો કઈ રીતના શોધીશ? તો આપણે બ્રેકિંગ પ્રતિબળ ભણ્યા, બ્રેકિંગ બળ ભણ્યા. બ્રેકિંગ બળ શું હતું? તો બ્રેકિંગ પ્રતિબળ ગુણ્યા આડછેદ ક્ષેત્રફળ, બરોબર કે નહીં? તો બ્રેકિંગ પ્રતિબળ કેટલું થશે? તો બ્રેકિંગ પ્રતિબળ થશે બ્રેકિંગ બળ ભાગ્યા આડછેદ ક્ષેત્રફળ, તારનું આડછેદ ક્ષેત્રફળ. અચ્છા, તો અહીંયા કન્ડિશન શું આવશે કે ભાઈ આધીન પ્રબળતા જે છે એ કોના કરતાં, બ્રેકિંગ પ્રતિબળ કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો જ આ તાર તૂટે નહીં, બરોબર કે નહીં? આધીન પ્રબળતા એ બ્રેકિંગ પ્રતિબળ કરતાં કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ, બરોબર ને? આધીન પ્રબળતા જે છે એ બ્રેકિંગ પ્રતિબળ કરતાં વધુ અથવા એના જેટલું હોવું જોઈએ. હવે આધીન પ્રબળતા આ બ્રેકિંગ પ્રતિબળ કેટલું મળશે? તો બ્રેકિંગ પ્રતિબળ આપણી પાસે ફોર્મ્યુલા હતો. કયો ફોર્મ્યુલા હતો? અહીંયા જે છે વજન બળ એટલે કે mg, બરોબર, ભાગ્યા અહીંયા શું થઈ જશે? એનું આડછેદ બળ, અને વજન બળ ભાગ્યા એનું આડછેદ ક્ષેત્રફળ. આડછેદ ક્ષેત્રફળ કેટલું મળે? આપણને πr² મળે છે. તો અહીંયા આધીન પ્રબળતા જે છે એ કોના કરતાં? તો mg/πr² કરતાં કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. એટલે આધીન પ્રબળતા અહીંયા કેટલું આપી દીધી છે આપણને? 3 × 10⁸ ન્યૂટન
પર મીટર, એટલે ચલો અહીંયા આપણે વેલ્યુઝ મૂકશું નહીં, એ કોના બરાબર અથવા એનાથી વધુ હોવું જોઈએ, તો કે ભાઈ mg/πr વર્ગથી વધુ અથવા એના જેટલું હોવું જોઈએ, તો અને તો જ તાર જે છે એ મતલબ તાર જે છે એ તૂટશે નહીં. મારે અહીંયા શું શોધવું છે? ત્રિજ્યા શોધવી છે. ત્રિજ્યા શોધવી હોય તો આરને આપણે સબ્જેક્ટ કરશું, તો આર વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આની અંદર વેલ્યુઝ મૂકી દો, હે ને. આની અંદર માનો કે તમે વેલ્યુઝ મૂકી દેશો તો આ એમ કેટલું આપી દીધું છે? 10⁴. જી કેટલું આપી દીધું છે? 10 આપી દીધું. આપણે 10 લઈ લઈએ, ઓકે. આપ્યું તો 9.8 છે, પણ આપણે 10 લઈ લઈશું, ઓકે. તો આરનો વર્ગ શું થઈ જશે? આરનો વર્ગ આને સબ્જેક્ટ કરશું તો આ mg એમ કેટલું છે? 10⁴ થઈ જશે. જી કેટલું છે? 10 ભાગ્યા અહીંયા પાઈની વેલ્યુ 3.14 થશે, ગુણ્યા આરનો વર્ગ કેટલો થશે? અચ્છા, આરનો વર્ગ આપણે શોધવાનું છે, ગુણ્યા અહીંયા થશે આ વેલ્યુ, આધીન પ્રબળતા અહીંયા નીચે આવી જશે, 3 × 10⁸. બરોબર કે નહીં? અચ્છા, તો આર કેટલું થશે? તો આ બધાનું એ અંડર રૂટમાં કરી દો, આ બધી વેલ્યુ અંડર રૂટમાં કરી દો, તો 10નો ઉપર જે છે 5, બરાબર ને. 10⁻, કેટલી થઈ જશે? 5 ભાગ્યા 3.14 ગુણ્યા 3 × 10⁸. ઓકે. ચલો ભાઈ, આને જલ્દીથી કેલ્ક્યુલેટરમાં ઓપન કરો, કેલ્ક્યુલેટરથી સોલ્વ કરો. શું જવાબ આવે છે જલ્દીથી મને જણાવો. ઓકે, શું આવ્યો જવાબ? તો જવાબ મળે છે 0.0103 મીટર. તો સેન્ટીમીટર ઓલમોસ્ટ કેટલું થશે? તો એ સેન્ટીમીટરમાં મળશે 1.03 સેન્ટીમીટર, અને જે લગભગ 1 સેન્ટીમીટર બરાબર થાય છે. મતલબ અહીંયા વ્યાસ જે જોઈએ એ આપણને 1 સેન્ટીમીટરનો મળશે. પણ અહીંયા તમે જુઓ કે કેટલા વજન માટે? 10⁴ kg, એટલે કે 10,000 ટન માટે, 10,000 kg માટે 10 ટન માટે મારે આ જે છે ત્રિજ્યા, વાયરની ત્રિજ્યા જે છે કેટલી જોઈશે? 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વાયર જોશે, અથવા 2 સેન્ટીમીટર વ્યાસવાળો વાયર જોશે, ઓકે. પણ જનરલી આપણે જોવા જઈએ ને તો એની ફેક્ટર ઓફ સેફ્ટી મેં આગળ તમને ભણાવી દીધું ને. ફેક્ટર ઓફ સેફ્ટી શું થાય? તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ શું હતું ભાઈ? યાદ છે કંઈ? બ્રેકિંગ પ્રતિબળ. વેરી ગુડ. બ્રેકિંગ પ્રતિબળ ભાગ્યા શું હતું? કાર્ય પ્રતિબળ, બરાબર ને. તો આ આપણને ફેક્ટર ઓફ સેફ્ટી જનરલી જોવા મળે છે કે ક્રેન જે છે અથવા આપણા મશીનરી જે હોય છે એમાં 10 ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય 10 હોય છે, એટલે કે 10 ગણી વધારે હોય છે. મતલબ હવે 10 ગણી વધારે હોવું એનો મતલબ શું? કે ભાઈ આપણે બ્રેકિંગ પ્રતિબળ અહીંયા કેટલું આપ્યું છે? ફેક્ટર ઓફ સેફ્ટી જનરલી જોવા મળતી ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી હોય છે? 10 જેટલી હોય છે. કોની? તો કે ક્રેનના વાયરની જનરલી 10 ગણી હોય છે, એટલે 10 હોય છે, ઓકે. એનો મતલબ કે અહીંયા બ્રેકિંગ પ્રતિબળ આપણે કેટલું રાખવું પડશે? બ્રેકિંગ પ્રતિબળ આપણને આપી દીધું, બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે, ફેક્ટર ઓફ સેફ્ટી આપી દીધી છે. તો બ્રેકિંગ પ્રતિબળ ભાગ્યા કાર્ય પ્રતિબળ, ઓકે. કાર્ય પ્રતિબળ એટલે જે આપણે અહીંયા જે વજન લગાવીએ છીએ એ, ઓકે. કાર્ય પ્રતિબળ અહીંયા આપણને કેટલું આપ્યું છે? 10 ટન આપ્યું છે. તમને શું કીધું કે 10 ટન કેપેસિટી ધરાવતી મારે ક્રેન જોઈએ, તો કાર્ય પ્રતિબળ કેટલું આપી દીધું છે? 10 ટન આપી દીધું છે. ફેક્ટર ઓફ સેફ્ટી 10 ટન એટલે કે 10⁴ kg આપી દીધું છે. ફેક્ટર ઓફ સેફ્ટી તમને કેટલી આપી દીધી છે? અહીંયા કીધું કે ભાઈ જનરલી ફેક્ટર ઓફ સેફ્ટી ક્રેનની જે ફેક્ટર ઓફ સેફ્ટી હોય છે, ક્રેનના વાયરની જે ફેક્ટર ઓફ સેફ્ટી હોય છે એ 10 હોય છે, બરાબર ને. ફેક્ટર ઓફ સેફ્ટી એટલે સુરક્ષા હેતુ, ઓકે. અને એ બહુ જ મહત્વનું છે. કોઈ પણ મશીન પાર્ટ બનાવવામાં આવે છે તો એની ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવે છે. ફેક્ટર ઓફ સેફ્ટી મેં આગળ ભણાવી દીધું છે. ફેક્ટર ઓફ સેફ્ટી અહીંયા ક્રેનના વાયરની કેટલી આપી દીધી છે? 10 આપી દીધી હોય, એટલે કે ફેક્ટર સેફ્ટી. તો બ્રેકિંગ પ્રતિબળ આપણને કેટલું મળશે? બ્રેકિંગ પ્રતિબળ આપણને અહીંયા કેટલું મળશે? તો ભાઈ બ્રેકિંગ પ્રતિબળ હું અહીંયા લખી દઉં. બ્રેકિંગ પ્રતિબળ એ જે છે એ કેટલું મળશે આપણને? અહીંયાથી બ્રેકિંગ ફેક્ટર ઓફ સેફ્ટી 10 ગુણ્યા એનું કાર્ય પ્રતિબળ આપણને 10 ટન કીધું છે, એટલે 10⁴ એટલે કે 10⁵ kg. અચ્છા, જુઓ અહીંયા તમને શું કીધું છે?
કે મારે 10 ટન જેટલું વજન ઉપાડે એવો તાર બનાવવો છે તો એના તારના બ્રેકિંગ પ્રતિબળ મતલબ તારનું બ્રેકિંગ પ્રતિબળ કેટલું હોવું જોઈએ તો 10⁵ kg જેટલું બ્રેકિંગ પ્રતિબળ હોવું જોઈએ બરાબર અને એના માટે એનો વ્યાસ જે છે એ કેટલો બનશે તો તમે આની અંદર વેલ્યુઝ મૂકી દેજો અને અહીંયા 10 એમ દળ જે છે એ 10⁵ કરી નાખજો 10⁵ કરી નાખજો કે એ આપણને મળી જશે તો આપણને અહીંયા જે ત્રિજ્યા મળશે એ ઓલમોસ્ટ 3 સેન્ટીમીટર મળશે તમે આની અંદર વેલ્યુ પણ અહીંયા વેલ્યુ ક્યાં ચેન્જ કરવાની 10ની જે 4 છે એની જગ્યાએ 10⁵ લગાવી દેજો કેમ કે આપણે ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં રાખીને સોલ્વ કરવાનું છે બરાબર ને તો અહીંયા બ્રેકિંગ પ્રતિબળ જે છે બ્રેકિંગ પ્રતિબળ આ મૂલ્ય જે છે આની અંદર મૂકી દેશો તો આ જે સોલ્વ કરશો ને તમે આપણે આગળ જે કર્યું એવી રીતના આને સોલ્વ કરશો તો તમને કંઈક 0.032 સમથિંગ મળે છે ઓકે અને એને તમે સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરશો એટલે 3 સેન્ટીમીટર અબાઉટ 3 સેન્ટીમીટર જેટલું મળશે એટલે કે 3 ગણો વાયરને ત્રિજ્યા છે 3 ગણી વધારી દેવામાં આવશે ઓકે જો એની ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે તો બરાબર ખ્યાલ આવી ગયો ક્લિયર સિમ્પલ ફરીથી તમને સમજાવી દઉં કે ભાઈ આધીન પ્રબળતા બ્રેકિંગ પ્રતિબળ કરતાં વધારે જ હોય આધીન પ્રબળતા એ જે છે એ તારના દ્રવ્યનો ગુણધર્મ છે અને એ આપણને આપી દીધી છે 3×10⁸ ઓકે અને આપણને આના પરથી ત્રિજ્યા મળી જશે ત્રિજ્યા 1 સેન્ટીમીટર મળી એ તો આપણને કોની મળી તો કે ભાઈ આના ઉપર 10 ટન એટલે કે 10⁴ kg જેટલું દળ લટકાવવામાં આવે ત્યાં સુધી વાયર જે છે એ તૂટશે નહીં પણ માનો કે એનાથી થોડું વધી જાય 0.5 0.6 કે 0.7 વધી જાય તો શું થશે આ વાયર તૂટી જશે અને જો વાયર તૂટી જાય તો એ કોના માટે નુકસાન છે તો ત્યાં કામ કરતા લોકો માટે નુકસાન છે ભાઈ તૂટી ગયો વાયર ઉપર લઈ જતા તૂટી ગયો તો નીચે રહેલા માણસો ઉપર પડશે સામાન તો એ માણસો મરી જશે તો ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં રાખતા એટલે કે સુરક્ષા હેતુ એની ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી આપી દેવામાં આવે છે 10 ગણી જનરલી ક્રેનના તારની 10 ગણી હોય છે હવે 10 ગણી હોવું એટલે ફેક્ટર ઓફ સેફ્ટીનું મેં ફોર્મ્યુલા તમને સમજાવ્યું હતું ફેક્ટર ઓફ સેફ્ટી બ્રેકિંગ પ્રતિબળ ભાગ્યા કાર્ય પ્રતિબળ થાય તો એના માટે આપણને બ્રેકિંગ પ્રતિબળ આનું કેટલું હોવું જોઈએ તારનું બ્રેકિંગ પ્રતિબળ કેટલું હોવું જોઈએ તો એ આપણને મળશે 10⁵ kg એટલે કે 10⁵ kg જેટલું દળ લગાવવામાં આવે ને ત્યાં સુધી વાયર તૂટવો જોઈએ નહીં પણ અહીંયા કેપેસિટી 10 ટન જ આપી છે એટલે કે 10⁴ kg જેટલું દળ આપ્યું છે તો થોડા ઘણું પ્લસ કરીએ એનાથી વધારે આપણે પ્લસ કરીએ નહીં બરોબર કે નહીં ઓકે તો આના પરથી જો તમે ત્રિજ્યા કાઢશો તારની તો તાર આપણને કેટલી મળશે 3 સેન્ટીમીટર જેટલી મળશે જે આના કરતાં 3 ગણી હશે બરોબર કે નહીં 1 સેન્ટીમીટરની જગ્યાએ 3 સેન્ટીમીટર થઈ જશે તો આ થઈ ગયો ક્રેનનો વાયર આપણે કઈ રીતના બનાવવામાં આવે છે ને એના માટે જે સમીકરણ યુઝ કરવામાં આવે છે ઓકે તો આ કે ભાઈ કેટલી ત્રિજ્યાનો તાર બનાવવો જોઈએ જેથી કરીને આપણે 10 ટન જેટલું વજન ઉપાડી શકીએ અને જો ત્યાં ફેક્ટર ઓફ સેફ્ટીનો રોલ આવ્યો હોય કે ભાઈ ફેક્ટર ઓફ સેફ્ટી આટલી આપી હોય તો તમારે એના રિલેશન્સ આવી રીતના શોધવાના થશે આના ઉપર પ્રશ્નો નથી બનતા પણ હું તમને ખાલી અહીંયા સમજાવું છું ઓકે ચલો જલ્દીથી લખી નાખો એના પછી આપણે વાત કરીએ કે ભાઈ પુલ હોય છે તો પુલની ડિઝાઇન કઈ રીતના કરવામાં આવે છે પછી શાફ્ટ હોય છે તો શાફ્ટ બે પ્રકારની હોય શાફ્ટ એક તો આખી સોલિડ હોય ને એક દ્રઢ હોય આખી બીજી અંદરથી પોલી હોય તો એ બંનેમાં કઈ મજબૂત છે એના ઉપર વાત કરશું બરાબર ને તો જલ્દીથી તમે લખી નાખો એના પછી આપણે આગળ વધીએ ચલો તો હવે મહત્વનો બીજો જે આપણે એપ્લિકેશન છે ઉપયોગ છે તો કે ભાઈ પુલની ડિઝાઇન કરવામાં સ્થિતિસ્થાપક વર્તણૂકનો બહુ મોટો ઉપયોગ મતલબ આપણે એને સમજવું બહુ જરૂરી છે તેનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે સ્થિતિસ્થાપકતાનો ક્યારે કે જ્યારે આપણે પુલની ડિઝાઇન કરતા હોઈએ ત્યારે ક્રેનના વાયરમાં અને મશીનના પાર્ટ્સમાં આપણે ભણી ગયા હવે પુલની ડિઝાઇન કરતી વખતે એ જે છે એ સમજવું બહુ જરૂરી છે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે પુલ જ્યારે બનાવવામાં આવતો હોય છે તો એના ઉપર મોટા પાર્ટ પાથરવામાં આવે છે ને પહેલાં એના બીમ અને બીમ ઉપર શું પાથરવામાં આવે છે મોટા પાર્ટ પાથરવામાં આવે છે હવે એના ઉપર કયા બળ લાગે છે માનો કે વાવાઝોડું આવે તો પવનનું બળ લાગશે બરાબર પછી એના ઉપર વાહનો ચાલવાના છે તો એનું જે વજન છે એ વજન બળ લાગશે અને એ જે પાર્ટ જે બનાવ્યા છે એ પાટડા જે બનાવ્યા છે એનું પોતાનું બળ પણ વજન બળ પણ હશે તો આ બધા બળોને ધ્યાનમાં રાખીને એટલે કે એની સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખીને આની ડિઝાઇન કરવામાં આવતી હોય છે ઓકે તો સિમ્પલ આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ માનો કે આ પુલનો જે એક પાટડો છે ઓકે પુલનો એક પાટડો છે જેની લંબાઈ તમને આપી દીધી છે L
જેની લંબાઈ એલ, જેની ઊંડાઈ તમને ડી આપી છે, અને એની પહોળાઈ માનો કે હું 3D બનાવીશ તો ખબર પડી જશે, એની પહોળાઈ જે છે એ બી આપી છે. કેટલી આપી છે? બી. ઓકે, તો આપણે કહી શકીએ કે લંબાઈ એલ ઉપયોગ કર્યો છે. બરોબર. હવે આ પાટડા ઉપર વજન, એક તો આના ઉપર જે ગાડીઓ ચાલતી હશે, બરોબર કે નહીં, આના ઉપર જે ગાડીઓ ચાલતી હશે એ ગાડીઓનું વજન થશે. બસ માનો કે ચાલી રહી છે આના પર, ઓકે, તો આ બસનું વજન થશે. એનું પોતાનું કંઈક વજન હશે, અને પવન જે ફૂંકાતો હોય છે પવનનું પણ એના ઉપર વજન અસર થવાની છે. એના લીધે એની અંદર શું જોવા મળે છે તો કે એ પાટડો જે છે એ થોડોક વળી જાય છે, થોડોક ડિફ્લેક્ટ થાય છે, અને એ જે છે એ કંઈક આવી રીતના થઈ જાય છે. માનો કે આવી રીતના થઈ જાય, આટલું બધું ન વળે પણ આ તો શું દોરવામાં આવે એટલે સમજાય એટલા માટે દોરવામાં આવે છે આવી રીતના. ઓકે, આવી રીતના કંઈક એ બેન્ડિંગ થાય છે. અને આ જે છે એને આપણે શું કહીએ છીએ? ડિફ્લેક્શન. અને શું કહેવામાં આવે છે? ડિફ્લેક્શન. ઓકે, એને શું કહેવામાં આવે છે? ડિફ્લેક્શન. ડિફ્લેક્શન એટલે કે આપણે વંકન. ઓકે, એનું વંકન. હવે આ વંકન જે છે, આ જે વંકન છે એ વંકન કેટલું થાય છે, આ પાટડાનું વંકન કેટલું થાય છે? ચલો હું થોડી ઇંક આને પૂરી દઉં છું, જેથી કરીને લખવામાં સરળતા રહે. 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમે આગળનું રિવિઝન કરો. પત્તા ફેરવો, તમે નોટ ડાઉન કરતા હશો એવી આશા સાથે આપણે ઇંક પૂરી દઈએ. ચલો, તો આમાં જે વંકન જોવા મળે છે એ વંકન કેટલું હશે? ઓકે, જો માનો કે આના ઉપરનું જે દળ છે, મતલબ આ જે ગાડી ચાલે છે એનું પોતાનું દળ, એ દળ જે છે એ કંઈક આવી રીતના ડબલ્યુ લાગે છે. એના ઉપર જે વજન બળ લાગે છે એ કેટલું લાગે છે? ડબલ્યુ જેટલું. ને ડબલ્યુ એક શું, તો પાટડાનું વજન આવી ગયું, પવનના લીધે લાગતું એના પરનું વજન આવી ગયું, ને એના ઉપર જે વાહન વ્યવહાર થઈ રહ્યો છે એનું વજન પણ આવી ગયું. ઓકે, તો આ વજન બળ થાય છે, તો એની લંબાઈને બધું તો આપણને ખ્યાલ જ છે. તો એના અંદર થતું વંકન અથવા વંકનની માત્રા જે છે, ઓકે, વંકનની માત્રા એટલે કે ડિફ્લેક્શન, ઓકે, એ આપણને કેટલું મળશે? તો WL³/4 યંગ મોડ્યુલસ. માનો કે આનો આ જે પદાર્થ છે એનો યંગ મોડ્યુલસ આપણને વાય આપી દીધો છે. ઓકે, તો યંગ મોડ્યુલસ ઇન્ટુ BD³ થઈ જશે. તો આ જે છે એ આપણને શું મળશે? વંકનની માત્રા મળશે. બસ આના ઉપર આ એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, બીજો કોઈ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે તમે જુઓ, હવે આના પરથી જુઓ કે તમે જેમ જેમ લંબાઈ, આ વંકન માત્રા જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો જે વજન બળ છે એના સમપ્રમાણમાં છે. લંબાઈ જે છે એના સમપ્રમાણમાં. જેમ માનો કે લંબાઈ ડબલ કરવામાં આવે તો જે વંકન છે એ કેટલા ગણું વધશે? તો 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 દુ 8 ગણું વધશે. બરોબર કે નહીં? આ બસ હવે આને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આના ઉપર પ્રશ્નો આવી રીતના નાના નાના બનશે. માનો કે જે પાટડો છે એની લંબાઈમાં 2 ગણો વધારો કરવામાં આવે તો તેના વાંકનમાં કેટલો વધારો થશે? તો કે ભાઈ 8 ગણો થઈ જશે. 3 ગણો કરવામાં આવે તો કેટલો થશે? 8. જો આ 2 નો 8 થાય તો 3 ગણો કરવામાં આવશે તો 3 નો ક્યુબ કરી નાખો, તો 3 તરી 9 તરી 27 થઈ જશે. તો આ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી બીજું કે ભાઈ જો તમે યંગ મોડ્યુલસ અને વંકન માત્રાને બહુ મોટું રિલેશન, યંગ મોડ્યુલસ મોટો તો વંકન ઓછું. મતલબ જો આ પાટડો આપણે જે ઉપયોગ કરીએ છીએ એનો યંગ મોડ્યુલસ બહુ વધારે રાખવામાં આવે તો એનું વંકન ઓછું થશે. અને આપણે કોઈ પણ ડિઝાઇન કરવામાં આવે તો પાટડાને એવી રીતના ડિઝાઇન કરવામાં આવે જેથી કરીને એની અંદર વંકન ઓછું જોવા મળે. બરાબર ને? વંકન ઓછું જોવા મળે. ઓકે, ડિફ્લેક્શન અહીંયા જે આ વંકન થાય છે એ ઓછું જોવા મળે. તો યંગ મોડ્યુલસ બહુ જ વધારે હોવું જોઈએ. પછી બી અને ડી. તમે બી અને ડીમાં જોશો તો જો એનો પહોળાઈ વધારવામાં આવે તો પણ વંકન માત્રા જે છે એ ઘટશે. પણ જો એનો ઊંચાઈ છે અથવા એની જે ઊંડાઈ છે એટલે કે આ ભાગ છે એને જો વધારવામાં આવે તો વંકન માત્રામાં બહુ મોટો શું થશે? ઘટાડો થશે, જો આ વધારવામાં આવશે તો. બરાબર ને? આ જે છે લંબાઈ એને અહીંયા તમે જુઓ કે જો એ બે ગણો એની ઊંડાઈ જે છે એ 2 ગણી વધારવામાં આવે તો શું થશે? એની વંકન માત્રા 8 ગણી ઘટી જશે. ખબર પડી કે ના પડી? ઓકે, તો આ રિલેશન્સ તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો આ રિલેશન થઈ ગયા, જલ્દીથી લખી નાખો. હવે માનો કે આમાં ડીનો એટલો મોટો વધારો કરવામાં આવે છે. ડી એટલે શું?
ઊંડાઈનો એટલો બધો મોટો વધારો કરવામાં આવ્યો કે લંબાઈ કરતાં ઊંડાઈ વધી ગઈ, એટલે આવી રીતનું કંઈક આપણને કોલમ મળશે. હવે આ કોલમ ઉપર જો પદાર્થ કોઈ પણ ગતિ કરતો હોય તો એની અંદર એક આ જે છે ને કોલમ એ બેન્ડ થઈ જશે, એટલે કે આવી રીતના કંઈક બેન્ડ થઈ જશે. ને આ જે બેન્ડ થવું એને આપણે શું કહીએ છીએ? બકલિંગ કહેવામાં આવે છે. આ કોલમ બકલિંગ કહેવામાં આવે છે. તો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે આપણા પાટાઓ જે બનેલા છે એ આઈ સેક્શનના બનેલા છે. કેમ આઈ સેક્શનના? તો એના ઉપર આઈ સેક્શન આવી રીતના આઈ સેક્શનના પાટાઓ બનેલા હોય છે. તો આઈ સેક્શન કેમ વાપરવામાં આવે છે? તો આઈ સેક્શન આ ટાઈપનો સેક્શન બનાવવાથી એની અંદર આ બકલિંગ એટલે આવું વંકન જોવા મળશે નહીં. અહીંયા બકલિંગ જે થાય છે એ જોવા મળશે નહીં. તેથી આઈ સેક્શનના મોટા ભાગના જે પાટાઓ હોય છે એ આઈ સેક્શનના હોય છે. ઓકે, ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી, એના પછી આપણે આગળ વધીએ. અચ્છા, માનો કે આનો જે આડછેદ હતો એ તો આપણો કેવો હતો કે લંબચોરસ કે ચોરસ પાઠ હતો, ચોરસ કે લંબચોરસ પાટડો હતો. પણ માનો કે આ વર્તુળાકાર આડછેદ ધરાવતો બીમ હોય તો શું? વર્તુળાકાર આડછેદ ધરાવતો બીમ હોય તો શું થશે? તો એનું જે વંકન માત્રાનું ફોર્મ્યુલા થશે એ કંઈક આવી રીતના થશે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ઓકે, તો આ થઈ જશે કોના માટે? તો જે વર્તુળાકાર આકાર મતલબ ધરાવતા હોય તેવી ડિઝાઇનવાળા બીમ માટે. ઓકે, વર્તુળાકાર આડછેદ ધરાવતા બીમ માટે લખી નાખો અહીંયા વર્તુળાકાર. ક્લિયર? ઓકે, લખી નાખો ચલો જલ્દીથી. ચલો બેટા, તો હવે આપણે સ્થિતિસ્થાપક દ્રવ્યોનું સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ એટલે કે ચોથો ઉપયોગ આપણે જોઈ લઈએ કે ભાઈ પહાડની ઊંચાઈ જે હોય છે એ પણ આપણે એની આ સ્થિતિસ્થાપક વર્તણૂકના આધારે નક્કી કરી શકીએ છીએ. પહાડ મહત્તમ કેટલી ઊંચાઈનો હોઈ શકે? ઓકે, આપણે અત્યાર સુધી જોયું તો કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ ઊંચામાં ઊંચો છે ને એની ઊંચાઈ તમને ખ્યાલ છે. ઓકે, કે જે 10 કિલોમીટર કરતાં પણ ઓછી છે, બરોબર ને? ઓકે, કેટલી છે? સમથિંગ 8 પોઈન્ટ સમથિંગ છે ને? ઓકે, 8 કિલોમીટરથી ઉપર કંઈક છે તો એ તમને ખ્યાલ છે. ઓકે, ચલો ભાઈ, ના ખ્યાલ હોય તો જોઈ લેવાનું. જો ભાઈ પહાડ જે છે માનો કે એની ઊંચાઈ કેટલી h આપી દીધી છે, એનો જે પથ્થર છે એની ઘનતા આપણને આપી દીધી હોય, બરોબર? તો એના તળિયે જે દબાણ ઉદ્ભવશે એ દબાણ કેટલું ઉદ્ભવશે? તો પહાડનું દબાણ જે છે આપણને P ઇઝ ઇક્વલ ટુ રોજી h પરથી મળી જશે, બરોબર? જી શું છે? તો ગુરુત્વ પ્રવેગ, બરોબર, જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે. ઓકે, હવે મેં અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે પહેલેથી લખાવી દીધું છે કે જેથી કરીને હવે આ લેન્થી લેક્ચર થાય છે ને એને આપણે અટકાવી શકીએ. ઓકે, તળિયાની સ્થિતિસ્થાપક હદ કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. જો આ જગ્યા પહાડના તળિયે આ જગ્યા પર ઉદ્ભવતું જે દબાણ જે છે એ તેની સ્થિતિસ્થાપક હદ કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ, બરોબર? અને અહીંયા આપણને વેલ્યુ આપી દીધી છે કે ભાઈ પથ્થર જે હોય છે પથ્થરની જનરલી સ્થિતિસ્થાપક હદ કેટલી આપી દીધી છે? 3 × 10⁸ થઈ જશે. ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે, બરોબર? પહાડના પથ્થરની ઘનતા જે છે એ આપણને 3 × 10⁻³ kg પર મીટર ક્યુબ આપી દીધું છે. કન્ડિશન એવી હોય છે કે જનરલી આ જગ્યા પર એટલે કે પહાડના તળિયું પહાડનું જે તળિયું હોય છે ત્યાં આખા પહાડનું જે દબાણ છે એ દબાણ જે છે એ એની જે પથ્થર હોય છે, પથ્થર જે મટીરિયલનો બનેલો હોય છે એના સ્થિતિસ્થાપક હદ કરતાં ઓછું હોવું જોઈએ, બરોબર ને? જો વધી જશે તો શું થશે? પહાડ ઢળી જશે, બરોબર ને? પહાડ આખો ભૂસ્ખલન થઈ જશે. ઓકે, તો દબાણ એ જગ્યા પર સ્થિતિસ્થાપક હદ કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. દબાણનું ફોર્મ્યુલા રોજી h અને સ્થિતિસ્થાપકતા હદનું મૂલ્ય આપણે અહીંયાથી મૂકી દીધું. તો hનું મૂલ્ય મહત્તમ ઊંચાઈ આપણને અહીંયા કેટલી મળશે? તો 3 × 10⁸ એટલે કે અહીંયા આનાથી વધારે ઊંચાઈ આનાથી વધારે હશે નહીં. ઓકે, વેલ્યુ સોલ્વ કરી તો આપણને ઊંચાઈ જે છે એ કંઈક આટલા મીટરમાં અથવા આટલા કિલોમીટરમાં જોવા મળે છે, બરોબર ને? એટલે કે તમે જુઓ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જે છે એ આપણને 8 કિલોમીટરની મળે ને, 8.8 સમથિંગ કંઈક છે. ઓકે, તો 8 કિલોમીટરની જોવા મળે છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આપણને. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આનાથી વધારે મતલબ પહાડ ઊંચો પૃથ્વી પર આનાથી વધારે ઊંચો પહાડ ક્યારેય બની શકે નહીં. જો બને તો ટકી શકે નહીં. શું થઈ જશે? એનું ભૂસ્ખલન થઈ જશે અને એ નીચે આવી જશે. ઓકે, ક્લિયર? તો આપણે પહાડોની પૃથ્વી પર પહાડોની ઊંચાઈ નક્કી કરવા પણ આપણે સ્થિતિસ્થાપક વર્તણૂક દ્રવ્યોના સ્થિતિસ્થાપક વર્તણૂકનો એનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. અને બીજું એક મહત્વનો છેલ્લો પાંચમો જે છે એ તમારે ખાલી લખી દેવાનું છે કે આના ઉપર ખાલી થિયરેટિકલ પ્રશ્ન પૂછાય છે એટલે હું તમને અહીંયા કંઈ મતલબ એના ઇક્વેશન્સ લખાવતો નથી, પણ એક પોઈન્ટ તમે લખી નાખો કે ભાઈ જે શાફ્ટ હોય છે ને, મશીન શાફ્ટ,
મશીન શાફ્ટ એટલે કઈ, તમે જો મોટા ખટારા જોયા હશે, ખટારામાં આગળથી એન્જિનથી એક શાફ્ટ જે પાછળના વ્હીલમાં જાય છે, જે ગોળ ગોળ ફરતી હોય છે, તો એ જે શાફ્ટ હોય છે એ શાફ્ટ બે પ્રકારની હોય છે. એક તો સોલિડ શાફ્ટ હોય છે અને એક હોલો શાફ્ટ હોય છે. હોલો એટલે અંદરથી પોલી, ને સોલિડ એટલે આખી દ્રઢ, બરોબર ને? તો આપણા જે વ્હીકલ એટલે નાની કાર હોય છે એમાં જે શાફ્ટ ઉપયોગ કરવામાં આવે છે એ કેવી હોય છે? દ્રઢ શાફ્ટ હોય છે. જ્યારે મોટા મોટા ખટારા ટ્રક હોય છે એની અંદર શાફ્ટ જે ઉપયોગ કરવામાં આવે છે કેવી હોય છે? પોલી હોય છે, અંદરથી હોલો હોય છે. તો પોલી શાફ્ટ ની જે ટોર્ક ટ્રાન્સમિટ કરવાની, ટોર્ક એટલે આપણે ટોર્ક ભણી ગયા, અને ટોર્ક ટ્રાન્સમિટ કરવો એટલે ટોર્કને વહન કરવાની, ટોર્કને ટ્રાન્સમિટ કરવાની કેપેસિટી વધારે હોય છે. કોના કમ્પેર? રિજિડ કરતાં, બરાબર? એટલે કે દ્રઢ કરતાં જે પોલી શાફ્ટ હોય છે એ ની ટોર્ક ટ્રાન્સમિટ કરવાની કેપેસિટી કેવી હોય છે? વધુ હોય છે. તો કઈ મજબૂત શાફ્ટ કહેવાય? તો જે પોલી શાફ્ટ છે એ મજબૂત કહેવાય. કોના કરતાં? દ્રઢ શાફ્ટ કરતાં. આખી શાફ્ટ જે હોય છે દ્રઢ, એના કરતાં પોલી શાફ્ટ જે હોય છે એ કેવી હોય છે? મજબૂત હોય છે. આના ઉપર MCQ બની શકે છે, તો તમારે ધ્યાનમાં હોવું જોઈએ કે પોલી શાફ્ટ જે છે એ દ્રઢ શાફ્ટ કરતાં કેવી હોય છે? મજબૂત હોય છે, અથવા એ વધારે ટોર્ક ટ્રાન્સમિટ કરી શકે છે. ક્લિયર? ઓકે, તો બસ આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. આજે આપણે આ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો જે ચેપ્ટર છે એને આપણે આજે ક્લોઝ કર્યું છે, બરોબર? ઓકે, નેક્સ્ટ હવે આપણા વિડીયો લેક્ચર બનશે એ તરલના યાંત્રિક ગુણધર્મો પર બનશે. એટલે કે આપણું 10મું ચેપ્ટર ચાલુ થઈ જશે. અને સાથે તમને જે ડાઉટ હોય, ડાઉટ મને જાણ કરો, જેથી કરીને હું એના ઉપરના ડાઉટ સેશન સ્ટાર્ટ કરી દઉં. ઓકે, ડાઉટ સેશનના પણ પ્રશ્નો જે બનતા જશે. મેં આખું પ્લેલિસ્ટ બનાવી દીધું છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. એ પ્લે લિસ્ટમાં તમે જશો તો તમને બધા વિડીયોઝ મળી જશે. અને હવે નવા માનો કે ડાઉટ સેશનવાળા જે વિડીયો બનવાના છે એ પણ હું એની અંદર જ એડ કરી દઈશ. એટલે છેલ્લે પાછા એની અંદર એડ થતા જશે. નેક્સ્ટ આપણે જે લેક્ચર ચાલુ કરશું તરલના યાંત્રિક ગુણધર્મો, જે તમને નેક્સ્ટ વિડીયો લેક્ચર એનું મળશે. ઓકે, તો આજ સુધી જે કરાયું છે એ તમે લખ્યું હશે, નોટ ડાઉન કર્યું હશે. આખું ચેપ્ટર એક વખત રિવિઝન કરી લેજો. એના ઉપરના નીટના સારા અલગ બુકના ક્વેશ્ચન સોલ્વ કરજો. તમને કંઈ પણ ડાઉટ હોય તો મને જાણ કરજો. ઓકે, એટલે કે કમેન્ટ કરજો, અને કમેન્ટ કરીને મને જણાવી શકો છો. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચર આપણે નવા ચેપ્ટર સાથે ચાલુ કરશું. ઓકે, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. તબિયત ખાસ સાચવજો.